કેમ છો મારા સુરતના ક્યુડીઝ? મેં સુરત ગુજરાતથી વહીશું અને તમારા બધાનો મારા મિની વ્લોગમાં સ્વાગત છે. ચલો, મારી સવાર તો પડી ગઈ છે, પણ ગાઈસ તમને તો ખબર હશે હું છું એક મોટી આળસુની પીર. તો જો મને થોડુંક લેટ થઈ ગયું છે, તો ચલો ફટાફટ ઓફિસ જવાનું છે. બટ એ પહેલાં જો હમણાં વરસાદ નહીં પડે તો સારું યાર, મને ઓફિસે જવાનું છે. અને ઉપરથી આ મારી આળસ, ચલો આળસને દૂર કરી અને ફટાફટ રેડી થઈ ગઈ હતી ઓફિસ માટે ગાઈસ. અને ગાઈસ મારે પેટ્રોલ પણ ભરાવાનું છે, એટલે ઘરેથી જલ્દી નીકળી ગઈ હતી અને મેં વિડીયો નહીં બનાવેલો અને પછી ડાયરેક્ટ આવી ગઈ હતી ઓફિસ. અને જો ગાઈસ આવી કામ ચાલુ કર્યું. ઉપરથી જો મને ગરમી કેટલી લાગતી હતી ગાઈસ, મને ખબર નહીં આટલી બધી ગરમી કેમ લાગે. અને એ તો સારું છે કે મારો રૂમાલ છે ત્યાં ગરી. અરે ચલો કંઈ નહીં, હવે હું કામ કરી, આખો દિવસ કામ જ કરવાનું છે. કામ કરવા તો આવીએ છીએ, કામ કરશું તો પૈસા મળશે, ન કર આ લોકો થોડી માર થોબડા જોવાના પૈસા આપે છે. અને ગાઈસ લંચ ટાઈમમાં તો જો ભાઈ જમી લીધેલું, આજે થોડીક જલ્દી જમીને ઊભી થઈ હતી. તો ચલો મેં વિચાર્યું થોડીક વાર બેસીએ, વિડીયો બનાવીએ. અને પછી લંચ પછી કામ કર્યું અને સાંજે ઘરે આવીને તો ચા નાસ્તો કર્યો છે મસ્ત, કેમ કે મારું માથું બહુ દુખતું હતું. માથું દુખે છે તો પણ શું થઈ ગયું, કેમ કે છે ને આજે મારે સ્ટિચિંગનું કામ મારે પટાવવાનું છે. કાલે જે મેં કુર્તો બનાવેલો હતો ને આજે એનો પ્લાઝો બનાવવાનો, બટ કુર્તાની અંદર છે ને મારે એક દોરી લગાવવાની છે, તો મેં અત્યારે એની દોરી તૈયાર કરું છું. અને ગાઈસ મારું મશીન સાચું મને બહુ હેરાન કરે છે, ખબર નહીં એને શું થઈ ગયું છે. મેં એને આટલી સારી રીતે રાખું તો પણ ખબર નહીં શું થઈ જાય છે. ભગવાનજી મારી સાથે કેમ આવું કરે છે મને તો ખબર પણ નહીં પડતું. બટ કંઈ નહીં, ફાઇનલી મારું કામ થઈ ગયું હતું, દોરી લગાવી દીધેલી હતી અને ફાઇનલી જોઈ લો મેં પ્લાઝો પણ બનાવી દીધો. ને આ છે મારું મસ્ત આખું લુક. અને તમને કેવું લાગે છે કમેન્ટમાં કહી દેજો. હું એમ પણ આને પહેરવાની છું ઓફિસને, અને વિસર્જન છે ને દશામાનું તે દિવસે, તો જોજો હું કેવી લાગું. તો ચલો કંઈ નહીં, બાય બાય, ગુડ નાઇટ. હું તમને મળા કાલે નવા બ્લોગમાં. આવી રીતે ડેલીના બ્લોગ જોવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય ક્યુડીઝ, ટાટા.